રાતે 1 વાગે દવાખાને લઈ જાય યતાશભાઈ ને હું કે હું નહીં કેના ખબર એટલી બધી દવા આપી કેટલી દવા છે બોલો અમારા આ ભાઈ ખબર કાઢે બધા ખબર કાઢે યતું ના હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આને છે ને અમારે કેટલા વાગ્યા છે તમને કહું 4 વાગી ગયા છે ને આમ તો જો પવન તો જો તમે કેટલો પવન છે આજનો અને વાતાવરણ થોડુંક આમ ખરાબ છે એવું બધું છે ને વાદળા ને એવું બધું થઈ ગયું છે ને અટાણે અમારે છે ને આજ જવાનું છે એમ મોવા એટલો પવન કેટલો છે એમ થાય સાધનમાં કેમ જવું પણ હવે ભાઈને મજા નથી આજ તો જવું પડશે અને રાતે લઈ જાય ને દવાખાને રાતે 1 વાગે દવાખાને લઈ જાય પછી અટાણનું થોડું ખારું હતું પણ અટાણને પાછી થોડીક મજા બગડી ગઈ તો અટાણના જઈએ છીએ અમે મોવા કેમ બા જય માતાજી જય માતાજી હવે જઈએ મોવા હા મોવે જાવ તો જાય રિક્ષા તમે જો રિક્ષા વહી ગઈ મળશે ની ઘડીમાં તો એવું છે તો હું અને બેન જવાના છે હે રિક્ષા વહી ગઈ જય દાદા લાઈક કરજો એ ભાઈ યાજ રમતુંમાં છે યાજ રમે છે તો અમારા પતિકભાઈને છે ને મારા બા રાજ છે મારા બા છે ને આજ વાડીએ ગયા તો વાડીએથી આજ વહેલા હરવી આવ્યા કેમ કે એક જણાને તો રહેવું જોઈએ ને પતિકભાઈને નથી લઈ જવા કેમ કે તમને બધાને ખબર જ હોય દવાખાને બધાય દવાખાનું હોય એટલે ના એવું જ હોય તો ઇન્ફેક્શન થવાની બીક લાગે એટલે પતિકભાઈને તમે દવાખાને લઈ જતા નથી મારા બા અહીંયા હાંસવશે કેમ બા હા ને અમારા હેતાંશભાઈને પણ તૈયાર કરી દીધા હવે જાય હેતાંશભાઈને લઈને મોવા તો ફટાફટ હવે જઈએ નકર છે ને રિક્ષા નહીં મળે રિક્ષાને એક ધાંજા થાય એવું થાય કેમ કે ઘરે તો કોઈ આદમી લોકો ન હોય તો ગાડીમાં જાય એમ થાય પણ હવે અમે જઈએ તો હાલો બધા વિડીયો બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો ફટાફટ હવે પહેલાં છે ને મોવા જઈએ ઘરેથી નીકળ્યા એટલે ઇકો ગાડી મળી ગઈ હતી તો ઇકોમાં બી પછી મોવા ભેગા મોવામાંથી અમે છે ને 5 એક રિક્ષા બંધવી લીધી છે અહીંથી છે દવાખાના જવા માટે આ છે ને એક રિક્ષામાંથી 2 રિક્ષામાં એવું છે તો છે ને અહીંથી હવે જઈએ ડાયરેક્ટ અમે હોસ્પિટલે કેમ તો આ છે ને આ ભાઈ આખા ઘેરે રડવાનું ચાલુ કર્યું એ ગામમાં એક ધારો રડે કાંઈ સાનો જ ન રહે બોલો કેમ કે મજા નથી ને એટલે હવે છે ને અહીંથી સરકારી હોસ્પિટલ પહોંચીએ પછી નાથી છે ને સંદીપ ને પ્રતિકના પપ્પા ને એ બધા આવવાના છે ફાઇનલી ફેમિલી જો અમે મોવા પહોંચી ગયા છે હોસ્પિટલે અને આર્યવેદના પપ્પા પણ આવી ગયા છે યતાંશના પપ્પા ને આજ છે ગળદી બહુ જ નહીં તો બેન છે ને વારામાં ઊભા છે ને હું યતાંશને લઈને અહીંયા ઊભી છે કેમ કે ના છે ને ઇન્ફેક્શન થવાની થોડીક બીક લાગે એટલે એમ થાય કે નાના છોકરાને થાય એના કરતાં મોટાને થાય ને તો કંઈ વાંધો ન આવે પણ હવે ભાઈને મજા નથી તો પહેલાં છે ને બતાવવાનું જ કરીએ જો રોવાનું ચાલુ કરી દે રડે બહુ આજ બેન પણ વારામાં ઊભી ઊભીને હવે આવ્યા છે વારો આવી ગયો કે સૂરજનો આવ્યો મારો તો આવ્યો નહીં એવું છે તો પતિકના પપ્પા વિભા કા એવું છે તો ફેમિલી બેન અટા સુધી વિભા હા તો બેનનો વારો તો ન હોય પણ પ્રતિકના પપ્પાનો વારો આવ્યો છે તો આગળ ગેસ લખાવી નાખે પછી હવે બતાવવા જઈએ પછી તમને કહે અમારા યતાશભાઈને શું થયું ફેમિલી 1.5-2 કલાક પછી જો અટાણે વારો આવી ગયો છે પ્રતિકના પપ્પા અને પ્રતિકના મમ્મી બે છે ને બતાવવા ગયા છે યતાશભાઈને હવે શું કે શું નહીં કેના ખબર ભાઈને બતાવી લીધા ને હવે પ્રતિકના પપ્પા પણ વૈયા જાય એના કામે કેમ કે વિતાવળ હતી એન્ટ્રી નાખવાની હતી એટલે એ તો વિતાવળમાં વૈયા ગયા ને હવે અમે જઈએ કા શું કીધું ડૉક્ટર સાહેબ દવા આપી યતાંશભાઈને કેવું હતું કે એને તાવ આવી ગયો હો રાતનો પછી રાતના છે ને તાવ આવી ગયો ને પછી દવા પાઈ દીધી તો પછી પાછું આમ માથામાં સડી ગયો હો પછી અમે રાતના દવાખાને લઈ ગયા હતા જો અટાણે સારું હતું સાંજે સારું હતું બપોર સુધી સારું હતું બપોર પછીનું પાછું અમે રડવા બેઠો ને તો અટાણા છે ને અમે પાછા બતાવી આવ્યા તો દવા આપી છે તો દવા લઈ ને હવે અટાણના જાય કા તાવ આવી ગયો હો આ એટલું ભાઈ ને અટાણે વાયરસ છે તાવના કા એવું છે તાવનો હતા ને તો તાવની દવા લઈ લીધી દવાખાનાથી થોડુંક ગાના તો પાસે રિક્ષા એક બંધ હા અહીં તો પાસે એક રિક્ષા બંધવાની બોલો બે રિક્ષામાં ફરવું પડે કેમ કે આ દવાખાનું આખું હોય ને પછી એક જ ભાઈને લઈને જવાનું હોય એટલે તો જો અહીંથી જાય ડાયરેક્ટ બાદરોડની જાપે ને બાદરોડની જાપે તો પછી બંધાવશું એક રિક્ષા ફાઇનલી ફેમિલી જો હવે ઘરે પહોંચી ગયા છે રિક્ષામાંથી પછી હેઠા ઉતર્યા થોડીક વાર ઉભા હતા પછી પાછો ઈકો મળી ગયો તો ઈકામાં બેસી ગયા અટાણે જો ઘરે પહોંચી ગયા ભાઈને બતાવીને ને અમારા પતુભાઈ અહીંયા શું કરતા હે ભાગ ખાતા હા હું ભાગ લાવ્યા હું ભાગ લાવી એમ આમાં જરૂર ભાગ હા આ એક મિનિટ લે
અમારા પતિકભાઈ માટે ભાગ લાવ્યા ને બા બતાવીને વહી આવ્યા. આ ભાઈ ને ભાગ ખાવો તમે કહેતા ને ભાગ લેવા જાય. તમને બધાને એમ થતું હોય કે આ બધા સરકારી હોસ્પિટલમાં બહુ જાય, પણ એમાં એમ છે કે અમારે હેતાંશભાઈને છે ને સરકારી હોસ્પિટલની દવા લાગુ પડે એટલે તરત લાગુ પડે, એટલે છે ને અમારે દવાખાને જવું પડે. તો રિપોર્ટ તો કાંઈ એકલા કરાવવા નથી, નકર તો રિપોર્ટ કરાવવાનું કહેતા પણ ડૉક્ટર સાહેબે ના પાડી ને એમને દવા આપી દીધી. તો જો મારા બા નેટાને રમાડે, બા રિપોર્ટ ના કરાવવા પડે, એમને દવા આપી દીધી. અમારા પતુભાઈ હાટો હતા ને દવા લાવ્યા કા કેવાની શક્તિની. અમારા પતિકભાઈને છે ને હમણાં ખાવાનું બહુ ઓછું છે, એટલે કાંઈ ખાતા નથી, કાંઈ ભૂખ જ ન લાગે ને તીખું તો વધારે ખાતા નથી. હો હે તાવ લઈ ગયા, તાવની દવા છે એ બોલો દાંત કર. તાવ ને લાવો બાપા, એમને ખાલી ભૂખ લાગવાની દવા આપી, એટલે છે ને થોડોક ભૂખ લાગવાની દવા આપે ને ડૉક્ટર સાહેબ, એટલે એને થોડીક ભૂખ લાગે એમ. બીજી પણ કેટલી બધી દવા છે હું તમને બતાવું. ફેમિલી તો જો એટલી બધી દવા આપી, કેટલી દવા છે બોલો. અમારા આ ભાઈને દવા પીવાની છે, પણ આ ભાઈની દવા તો છે ને કેટલી છે તમને કહું, આ એટલી છે. કેટલી છે? નહીં આ પતુભાઈની છે. આ એટલી આ છે ને બે પતુભાઈની છે. એ તમારી? હા એ તમારી, અને આ છે હેતાંશભાઈની. ને આમાં લખેલું છે જો વધારે રડે ને તો આ ટીકડી પાવાની, એવું બધું છે. તો જો દવા આપી દીધી ને હવે બે ભાઈની જે દવા છે એ પાઈ દેવાની. આમ જો તો બા કેવા બેઠા અટા સુધી હુતા હો જ્યાં વતે કેટલા રડે સાના જ ન રહી. હા રિક્ષામાં ને અટાને જતો ગલું રમે. જો અમે મવેથી ઘરે આવ્યા ને સંદીપ અમારી બહેન અમે રિક્ષામાં આવ્યા ને આ જો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આવી જશે મોવાથી ઘરે ને આ ભાઈને ક્યાં જવું હવે? ભાઈને જવું અહીંયા પાર્કિંગ કરવા ગાડી. તમે કેમ મોવા કેમ છે? તને શું કીધું? હેતાંશ ને સારું કીધું, દવા આપી. રિપોર્ટ કરાવ્યા? રિપોર્ટ નહીં કરાવ્યા, ના પાડી કે અટાને દવા આપી દઉં. રિપોર્ટ ન કરાય ને ખાય ના પાડી પછી શું ખોટા કરાવવા. પછી કઈ વધારે હતું ને પછી તમને કઈ ફોન નતો કર્યો કે આવો એમ. સંદીપને ખબર તો હતી કે અમે મમા આવ્યા છીએ, પણ એને પછી બોલાવ્યા નતા. પ્રતિકના પપ્પા તો આવ્યા હતા, પછી હું ખોટા એના કામેથી હું નાથી બોલાવા, પછી સંદીપને કઈ બોલાવ્યા નતા ને અમે પછી દવા લઈ લીધી ને જોટાને હાર પાછી સંદીપની રજા પડી ગઈ ને ઘરે વહી આવ્યા. બા આટો મારી આવ્યા હે ફળિયામાં. એને રમવાનું છે ને એવું જોઈએ. હે જમરૂક કોઈ તોડ લીધા છે. કેમ? કોને તોડ્યા કોઈ? હા કોને? મને નથી ખબર. કેમ? ઓછા દેખાય છે, તોડેલા છે મોટા મોટા. લે કે નહીં જો ને એકાદું મને આમ જો ને ખાવું. હા તારે ખાવું ને ભાઈ? હા એવું છે. જમરૂક કેમ તોડ્યા તમને ખબર છે? કાલ તોડી લીધા, ફૂઈને આવ્યા છે ને તે. એવું છે ને મેં કીધું ઓછા દેખાય, મેં મારા એમ તો નજર હતી. ઓહો આ જમરૂક માં નજર રાખતા હે. ધ્યાન તો રાખવું જ પડે ને બધું. વાહ તો ફેમિલી જો આ જમરૂક છે ને એ મોટા થઈ ગયા છે. જો અહીં જમરૂક થઈ તો ગયા હવે હું આજ તોડે. પછી અહીં જમરૂક છે, પછી અહીંયા જમરૂક છે. જો કેટલા બધા જમરૂક ખબર કાઢે, બધા ખબર કાઢે યેતું ના પાંદડા હાલે ને ના જાણ. હા એવું છે. એ છોકરા આ બે ના નકરા તો જો ધાબુ જવું મારે આવું ધાબે મને આવું એ હું બોલવાનું હાલો કેવાનું હાલો ની એને છે ને ધાબા ઉપર જવું છે, તો ફટાફટ ધાબા ઉપર જાય પવન ખાવા. મવામાં જાય તો ખરા પણ હાવ ઠાકી બહુ જાય. આ સાધન માંથી આ સાધન અને આ સાધન માંથી આ સાધન. આ કેટલો મસ્ત પવન ઉડે, મજા આવે. અને હવે અમારા ભાઈએ કપડા પણ બદલાવી નાખ્યા. હે ગદુરીભાઈ નાસ્તો કરવો કે ઓલો નાસ્તો લીધો એ કેના હાટો લીધો? કરી નાખો ને નાસ્તો હવે. આખેલા છે ને કઈ મોવા કઈ નાસ્તો કર્યો નતો ને આખેલા ઓલી ખેલા છે ને મોવા જાય ને તો એક કોમેન્ટ હતી કે મોવા જાય તો નાસ્તો કેમ ના કર્યો. એટલે આ છે ને હેતાંશભાઈ ને લઈને કઈ નાસ્તો કરવા નતા ગયા, પછી પાર્સલ કરાવતા આવ્યા ને પછી અહીં નાસ્તો હવે ઘરે કરશો બધાય મળીને. બા આવી જાય ને પછી નાસ્તો કરી લઈએ. હવે મારા બા બકાલું પણ લઈને આવ્યા. બા બકાલું હું લાવ્યા બા? આ કારેલા લાવ્યા મારા બા. મસ્ત મજાના સમોસા લાવ્યા છીએ, સરને છીએ ને અમારા પતુભાઈ જો આ શર્ટ કાઈ ગયું કવડે. હા તો હવે છે ને મારા બા આવી ગયા છે તો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. આવી રીતે સમોસાની ભેળ બનાવીને કોણ ખાય કોમેન્ટ કરજો. હું ખાઉં. મેં છે ને આમ સેવલી ને ચટણી ને એવું બધું નાખી દીધું ને બેન નહીં જોઈએ સમોસા ખાઈ લીધા. કેમ? એને છે ને કારેલા જો
સુધારવાનું કામ કરતા હા ને હારે સમોસા ખાઈ લીધા એવું બધું છે. તો આવો બધા તમે સમોસાની ચાટ ખાવા. મસ્ત મજાનું જમી લીધું, કારેલાનું શાક ને ગરમા ગરમ રોટલા જમી લીધું છે અટાણે. ને સંદીપ પણ અટાણે ધાબા ઉપર વહી જાય છે, કેમ કે અટાણે નીચે તો છે ને હાવ ગરમાહટ થાય છે. અને છે ને ધાબા પર મસ્ત મજાનો પવન આવે ને તો ઘડીક તો સંદીપ છે ને ધાબા ઉપર જ હોવે. ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને, આવજો, બાય બાય, ટાટા.